हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल અને આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે। અને આજે બહુ દિવસ પછી અમે આજે વ્લોગ ઉતાર્યા છે અને હાય કરતો તો ગાઈઝ આ હમણાં લીંબુ ચાટે છે અને ગાઈઝ અમે અહીંયા સુરતવાળા ઘરે છે અને આજે રાતે ઇફતારી કરીને પછી કોસળ પાછા ચડ્યા જશું પાછા તારીખ 7 તમને વ્લોગ મળશે અને ગાઈઝ आप તમને તો ગાઈઝ આજે કીધું તમે સાંભળ્યું જશે તો ગાઈઝ સોરી મેં આપ સૌને મારી તરફથી રમઝાન મુબારક અને આજે 14મું રોજુ છે સાહેબ હે ને આજે 14મું રોજુ છે ના લીંબુ ચાલે છે કેમ કે આને અમી જોઈ જાય છે એ હમણાં અહીંયા શું ખબર બેઠા છું અને ગાઈઝ એક વાત કહું એનું ઘર સાઈડ જરા રિનોવેશન થઈ ગયું છે જોઈ શકો છો સોફા એવા સોફો પછી આજે શોપીસ છે એવા એના અંદર ગાઈઝ તમને દેખાતું હશે એવા એર પોકેટ તે ગાઈઝ અમે ગાડીમાં લટકા માટે લાવેલા પણ મામા એમ કીધું કે જ્યાં ગાડીમાં નીકળે તો ત્યાં સુધી નહીં લટકા દઈએ ત્યાં જોવા ગાઈઝ આખું છે આ કુલર છે આ અઝલાનનો વોકર છે પછી ત્યાં ગાઈઝ પેલો હુલા હૂપ છે નેટ છે પછી ઉપર બધા છે ને એ બધા અઝલાનના રમકડા છે આખું શોપીસ છે ટીવી છે એસરનું ટીવી છે ને આ ગાઈઝ ખાના છે એના અંદર બધું આવી શકાય આ દરવાજાની પાછળ કબાટ છે અને ગાઈઝ જે ત્યાં દરવાજાની પાછળ જે પેલો ગોંચા છે એ મતલબ ગોંચામાં કંઈ છે નહીં એમ તો શું છે ખબર ગાઈઝ અમે દેવાના ઘરમાં રાશન ને એવું બધું સામાન લાવેલા ને એ બધું સામાન છે પૂછવાનું એટલે ગાઈઝ સામાન છે બધો ને અહીંયા 2 ફ્રેમ લાવ્યા છે એકમાં અલ્લાહ લખેલું છે ને એકમાં મોહમ્મદ લખેલું છે ને મારી ઉપર ઘડિયાળ છે ઉપર જોઈ શકો છો તમારે ઘડિયાળ ને ગાઈસ તાજે શેરી છે ને ત્યાં શેરીના નીચે બી ગુણચા દેખાતા છે શેરીના નીચે બી ગુણચા છે ને ગુણચામાં બી રાસણ જ છે એ બે સેમ જ છે પણ છે ને આમાં જરાક વધારે છે ને આમાં ઓછું છે મતલબ કે આ જે આ સાઈડવાળું છે ને એ અહીંયાનું છે અને જે ત્યાંનું છે ને ત્યાં કોસાલ જવો ને તો કોસાલનું છે ગાઈસ અને આજે હવે આ મારી ફોરવ્હીલ લઈ લીધી છે હવે બહુ દિવસથી તમને કીધું નહીં તો ગાઈસ આપણે કેવા માંગે છે કેબ પાછો કે હવે ફોરવ્હીલ લઈ લીધી છે એટલે ગાઈસ તમને કીધું નહીં તો ગાઈસ એમ કહે છે કે અમે એક ફોરવ્હીલ લીધી હન્ડાઈ એક્સેન્ટ સેકન્ડ હેન્ડમાં એમ તો ગાડી મસ્ત છે બધું મસ્ત છે ને અઝલાન હવે 1 મહિનાનો થવાનો છે ગાઈઝ એની બર્થડે આ મહિનામાં 27 તારીખે છે એની બર્થડે 27 રીઝન છે 20 તારીખે ઈદ છે પછી એની બર્થડે હા તો ઈદ પછી બર્થડે ઈદ પછી કયો રોજ આવવાના ઓકે તો ગાઈઝ એની બર્થડે છે ઇન્શાઅલ્લાહ ત્યારે આપણે વ્લોગ બનાવશું ઓકે હમણાં તો ગાઈઝ હું બોલી ખબર કે હમણાં બકરા ઈદ આવવાની કે પૈસાવાળી ઈદ રમઝાન ઈદ આવવા રમઝાન ઈદ બોલવાનું પૈસાવાળી જ નહીં બોલવાનું ને ગાઈઝ ટૂંટું અવાજ આવતો છે ત્યાં વોશિંગ મશીન છે ત્યાં નાની હોતા છે ત્યાં મમ્મી છે ગાડી કઈ ગાડી પેલી ગાડી હા ગાઈઝ હેલ્લી તો ગાઈઝ તમને એમાં દેખાતું નહીં હશે કેમ કે ઉજાસ વધારે પડે છે પડદા બધું મસ્ત છે એમ તો ને ગાઈઝ ઉપર જો ઉપર ત્યાં પેલે જે છે ને એ અઝલાનનું એ છે શું કહે ને અઝલાનની ખુરશી પેલા ખવડાવવા માટે નાના બચ્ચાઓને હોય ને ખુરશી એ ખુરશી છે ને અહીંયા મેં સોફા પર આડો પડ્યો છું જોઈ શકો છો ગાઈઝ હેલ્લું ઓલ આઉટ કર્યું ને ઉપર જુઓ તમે
ત્યાં કિચન છે, ઘણી રીતે બતાવી રહી તમને, સોરી પાછી રિપીટ થઈ ગઈ. અને ત્યાં મતલબ બારી જેવું છે કે આમ હવા ઉજાસનામાં અવર જવર થાય. તો ગાઈઝ એક વાત છે, અમારું આખું ઘર છે ને એકદમ ખુલ્લું છે. ને ગાઈઝ ચાલો આપણે હવે બહાર ચાલો તો ગાઈઝ બહાર જઈએ. તો ગાઈઝ પડદા હટાવવા પડે. તો ગાઈઝ અહીંયા બધી ખુરશી ને એવું બધું છે. ગાડી છે, ગાડલા છે. તો ગાઈઝ વોશિંગ મશીન, ફરી દરવાજો બંધ કરી દે વોશરૂમનો. તો ગાઈઝ અહીંયા કપડાં સુકેલા છે અને ઉપર ધાબા મતલબ ધાબુ છે. આ અમારી ગેલેરી. એ તો ગાઈઝ તમને મેં પહેલાંથી કહી દીધું કે એ અમારી ગેલેરી છે. અને મેં હમણાં થોડીક વાર રહીને નાહ્યા અને એને પછી ખાઈને પછી મોબાઈલ જોવા પાછો, મતલબ વ્લોગ ઉતાર્યા પાછો. મતલબ આ જ વ્લોગ રહે, ખાલી સ્ટોપ કરીને. અને ગાઈઝ એક વાત કહું, જો વ્લોગિંગ કરતો હોય ને એની માટે એક મસ્ત બેસ્ટ યુટ્યુબે કાઢેલું છે. શું ખબર કે તમે જ્યારે વિડીયો મતલબ શું કહે તમારો કેમેરો ઓપન કરો ને ત્યારે વિડીયોમાં જજો, વિડીયો ચાલુ કરો ને એટલે આમ બાજુમાં છે ને 2 લીટી આમ હશે, એને ચાલુ કરો વિડીયો. પછી અગર તમને ચાલુ વ્લોગમાં કંઈ નાવા જવું હોય કે કંઈ લેવા જવું હોય તેને દબાવવાનું એટલે વ્લોગ ત્યાં સ્ટોપ થઈ જાય. પાછું આવીને ચાલુ કરી દઈએ ને તે તાથી જ પાછું ચાલુ થઈ જાય. મતલબ એને જરા એડિટ કહેવાય, એડિટ થઈ જાય જરાક. ને એડિટિંગ તો મને જરાક એડિટિંગ આવડે છે. અગર કોઈને આવડતું હોય એડિટિંગ તો મને કોમેન્ટમાં કહેજો પ્લીઝ. મેં કહે જે નાની હોતા છે ફરી આ ગાઈઝ પેલું કપડાં સુકાવવાનું સ્ટેન્ડ છે, મામા ને મામી લાવેલા તે બરાબર નીકળું નીચે જો જુગાડ કરેલો છે. પીળી દોરી છે ને, પીળી દોરી એનાથી બાંધેલું છે. કેમ ખબર? કેમ કે એની જે પાઇપો છે ને એ નીકળી જાય છે ગાઈઝ. અને આજે મારો ફોન છે એ ફોન મારો પોતાનો જ છે, રેડમી નોટ 7. અવાજ આવ્યો હશે તમને, ટક પેલો સ્વિચ આવે એનો અવાજ આવ્યો છે. ને તમે અહીંયા જોઈ શકો છો. ને ગાઈસ તમને રમઝાનની પબ્લિક બતાડું, સાથે હશે બી ને ની બી હશે. ચાલો ગાઈસ જરાક પબ્લિક જોઈએ આપણે. ચાલો તો ગાઈસ અહીંયા પબ્લિક તો છે જ, પબ્લિક તો જરા જરૂર છે હે ને ગાઈસ. ને ગાઈસ એક વાત કહું, ત્યાં કાલે છે ને કાલે બપોરે મેં આવ્યો ને તો ત્યાં છે ને GT6 50 હતી. ને જો ગાડલા છે ત્યાં GT6 50 હતી, કોન્ટેનર GT6 50 ટ્વિન્સ ડબલ સાયલેન્સર આવે. એ તો બધાની ડ્રીમ હોય ભાઈ, કોઈ લઈ બી શકે, કોઈ નહીં બી લઈ શકે. હું ગાઈસ કરંટ લાગ્યો મને ઊભો. જો ગાઈસ અવાજ આવતો છે. ગાઈસ કરંટ લાગ્યો મને બહુ ખરાબ લાગે છે ને કરંટ. ગાઈસ આ ઓવર એક્ટિંગ કરે છે, છોડો એને ગાઈસ. હવે તમે જોઈ શકો છો ને તો ગાઈસ આ વોશરૂમ છે અમારું. જો ગાઈસ બરફ આપણે બહુ બહુ ચામડી ઉખાડી તો ગાઈસ નાટક જેવો બધા ચામડી ઉખાડી દે. તો ગાઈસ એક વાત તો અમે દાંત તૂટી ગયો બતાડતા તો તેમાં બ્લર આવતો છે. તો ગાઈસ એને દાંત તૂટી ગયો છે આપણા અને બરફ આપીએ. ચલો ગાઈસ જઈએ આપણે અંદર, બધું એ જ છે. તો ગાઈસ હવે બરફ કાઢીએ. આઈડવાલ લઈ લે ની બસ બેટા. ગાઈસ હવે બરફ મૂક્યો અને અહીંયા તમે જોઈ શકો છો આખું છે. ચાલ બંધ કરી દે. તો ગાઈસ અહીંથી નીચે બધું થાય નીચેનું. તો ગાઈસ
તમને નીચે ઉતરી છે પાછા અમે સોફા પર ચાલે જઈએ તો ગાઈસ પાછા આપણે સોફા પર આવી ગયા તો લીની ખબર હવે કાં જાય છે ને ગાઈસ અલ્લાહ હાફિઝ ગાઈસ આજનો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે ટાટા બાય બાય ગુડ બાય સી યુ દયા ગયા